टाउन प्लानिंग डेवलपमेंट कमेटी की एक विशेष बैठक आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आयोजित हुई थी। वडोदरा महानगर पालिका की ओर से वडोदरा शहर की जनता के लिए कई विकास लक्ष्य कार्य किए जाते हैं, लेकिन उसके लिए कार्यों को बैठक में मंजूर करवाना जरूरी होता है। तब वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज टाउन प्लानिंग डेवलपमेंट शाखा की एक विशेष बैठक मिली थी। इस बारे में समिति के अध्यक्ष घनश्याम पटेल की ओर से जानकारी देते हुए ये बताया गया था कि माणेजा गांव में जो एबीबी कंपनी का कंपाउंड है, वहां से 30 मीटर की सड़क जो गुजरती है उसका अमलीकरण नहीं हो सकता है, इसीलिए इसे रद्द करना है। इस बारे में आज इस बैठक के तहत चर्चाएं की गई थी। तो वहीं हाई टेंशन लाइन के नीचे जो अतिक्रमण है उन्हें दूर करवाने की चर्चा भी समिति के तहत की गई है। तब आज की इस बैठक में जो चर्चा हुई है, इस बारे में टाउन प्लानिंग डेवलपमेंट कमेटी के अध्यक्ष घनश्याम पटेल ने ज्यादा जानकारी दी है। आज रोज टाउन प्लानिंग समितिની મીટિંગની અંદર ફક્ત એક જ કામનો એજન્ડા હતો અને એ એજન્ડાની અંદર વડોદરા શહેરને ફાયદાકારક જ કામ છે, કારણ કે એબીબી કંપનીની અંદર એક જૂની નોન ટીપીની અંદર એક રસ્તો બતાવેલો હતો, જે હાલ રસ્તો છે જ નહીં અને કંપનીની અંદર મર્જ જ થયેલો છે। તો નવું રોકાણ ગુજરાત સરકાર જોડે એબીબી કંપનીએ કર્યું હોય અને 18,000 કરોડનો નવો પ્લાન્ટ એક જગ્યા પર આવતો હોય, તો એ જગ્યા પર જે જૂનો રોડ જે છે એ અત્યારે હયાત છે જ નહીં, કંપનીની અંદર જ છે। તો એનું નોટિફિકેશન બહાર પાડી અને આજરોજ આ ટાઉન પ્લાનિંગ કમિટી એ રોડ કંપનીની અંદર આપી દઈ અને નવો પ્રોજેક્ટ જે શરૂ કરવા માગે છે એ લોકો એના માટેની મંજૂરી માટે હતો અને જે અમે લોકોએ એ દરખાસ્તને આજે મંજૂર કરી કમિશનરને આગળ મોકલી અને એ ગુજરાત સરકારમાં મોકલશે। એવી કોઈ ચર્ચા થઈ નથી, પણ એક ચર્ચા એવી થઈ છે કે જે દબાણ તૂટે છે કોઈ જગ્યાએ કે ભાઈ આ જગ્યાએ અમારા દબાણ તૂટ્યા છે, એ પ્રાઇવેટ જગ્યા હતી કે સરકારી જગ્યા હતી, એવી એક થોડીક ચર્ચા થઈ છે। પણ બીજા એક બે જગ્યાએ પણ છે કે ભાઈ 30 મીટરની ડ્રાફ્ટ ટીપી તૈયાર છે, તો ત્યાં આગળ ડ્રાફ્ટ ટીપી છે તો ત્યાં આગળ આપણે દબાણ હોય તો ખુલ્લો કરી અને 30 મીટરનો રસ્તો ખુલ્લો કરવો। કોઈક જગ્યાએ હું પોતે જ વિચારીશ કે ભાઈ મારા જ વોર્ડની અંદર પાણીની ટાંકી, પાણીની લાઈન અને બધી જ જગ્યા બધું મંજૂર થઈ ગયું છે, ફક્ત 4 કે 5 ઘરો માટે થઈ અને દબાણ તૂટતા નથી અને અમારે ત્યાં પાણીની લાઈન લઈ જવાની હોય, તો એના માટેની પણ ચર્ચા થઈ છે કે ભાઈ એનું પણ આગળ કાર્યવાહી જોઈ લો, કારણ કે હાઈ ટેન્શન લાઇનની નીચે કોઈનું મકાન તો છે નહીં અને કમ્પાઉન્ડ વોલ કે બીજું કંઈ દબાણ કર્યું છે અને કોર્ટમાં ગયા છે અને કામ નથી થતું તો કોર્ટમાં કેવી રીતે જાય તો આપણે શું કરીએ છીએ? પેન્ડિંગ કામો કોઈ છે નહીં, પણ આગામી કામની અંદર જે બીજા 5 કે 6 કામો છે એની ચર્ચા કરી, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ કામ હતું જે વડોદરા શહેરને ફાયદાકારક હતું, એટલે એક કામ લઈ અને એને પહેલી મંજૂરી આપી છે અને હવે આવતી સમિતિની અંદર જે બીજા 5 કે 6 કામ છે અમારા, એ આવતી સમિતિની અંદર લઈ અને કરીશું એની ચર્ચા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।